જલપાબેન તો જો વાયડે કરે. ઓ જલપાબેન, અરે બાઈ ભૂતળીબેન, તમે આવી ગયા? હા તે આવી જ જાવ ને હવે તો. મને તો એમ કે હવે તમે નહીં આવો હો. નહીં આવું એટલે શું હે વરી જલપાબેન? કેમ છો ભૂતળીબેન? મને તો બોલાવતાય નથી. મેં તમારું કઈ બગાડ્યું છે? ના રે ના રેશમા ભાભી. કેમ છો રેશમા ભાભી? હમણાં તક જાડા નથી થયા તમે. હા તે જાડી જ થાવ ને. શિયાળાના ઘીના મોહરિયા ખાઈને કા કે પછી લાડવા ખાઈને? લાડવા તો 2 વાર બાંધીને ખાઈએ ગયા. તમે ખાઈ આવ્યા હશો ને તમારા પિયરમાં? હા તે ખાઈ જાવ ને લ્યો. સત્તમ ગયા તા હે ભૂતળીબેન? ક્યાંય નહીં જલપાબેન, આજ છે ને ઘરે ફરારી આટો થઈ રહ્યો તો તે લેવા ગઈ તી. અમારા જીજાજી તો જડી ગયા. આજે છે ને ઉપવાસ કરો હો. તમારા જીજાજીને ભગવાન હારી હારી સતબુદ્ધિ દે ને એના. ભૂતળીબેન પિયર જઈને તો ઘણું શીખી આયા. શીખોલ જ હતી જલપાબેન, મને ખબર જ હતી મારા આડોશી પાડોશી છે ને બહુ હોશિયાર છે. આપણે છેતરી જાય છે તે આપણે હોશિયાર થાવું જ પડે. તે બોલતો તો પહેલાથી જ આવડતું હતું. છેતરપિંડી વાળા હશો તમે. અમે તો કાંઈ એવું નથી કરતા. મેં જો તમારું નામ લીધું તું જલપાબેન, પણ તમે તમારા માથે ઓઢી લીધું. હું શું કરું કયો? તમે તો જાણે બે શેરીની ડોસીયું હો. આવતા વેત મંડી ગયું વઢવા. હું નહીં રેશમા ભાભી, આ જલપાબેન છે જેવા વઢકણા. હું ગઈ ને તીએ માર જોડે વઢતા તા ને હવે આવીને વઢે જ છે રહ્યા. હા ને કોઈ પોતાને ના કે વઢકણા. તમે જ છો વઢકણા. થોડી થોડી ના આવો વઢવા. જલપાબેન હવે કાક રેશમા ભાભીને બોલવા દો. રેશમા ભાભી તમે કયો, કેમ છે તમારી તબિયત પાણી? મજામાં હો ભૂતળીબેન. આજે 11 છે? હા તે આજે 11 છે ને. મેં તો સવારમાં ઢોકરા ઠૂસી લીધા, નકા તો વરીએ રેત 11. રેશમા ભાભી 11 ના દિવસે જે અનાજ ખાય ને એને પાપ ખાધું કહેવાય. ના રેવાય તો શું કરીએ કા રેશમા ભાભી? હા તે સાચી જ વાત છે ને, ના રેવાય તો શું કરે. જલપાબેન ભૂખડ બહુ છે ને, એને વેફરિયા ને પીઝા ને બર્ગર ને એના વગર હાલે નહીં. એટલે તો અહીંયાથી 11 રેવાતી નથી કે જલપાબેન. ભૂખડ તો તમે છો ભૂતળીબેન. વેફર ખાવા હાટું 11 રહ્યો. તીખીન મોરીન ટમેટા વારીન આખો દી વેફર ઠૂસતા જો. 2 દીમાં તો જીભડો કેવડો લાંબો થઈ ગયો હે જલપાબેન. તમારો કઈ ઓછો નથી હો ભૂતળીબેન. હોશિયારી કરો ખોટી. તમારો જીભડો તમને મુબારક હો જલપાબેન. હાલો તો રેશમા ભાભી, ભલે હો સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભૂતળીબેન સાંભળતા જાવ ને, તમારા ઘરે એક ધોરા બાલવાળા ડોસીમાં આયા છે ને, ઈ કોણ છે? જલપાબેન ને તો પારકી પંચાયત ને કઈ ડોસિયાની પંચાયત બોલો. જલપાબેન ઈ છે ને અમારા ફૂઈબા છે. તમારા ફૂઈબા તો કેટલા બ્યુટીફુલ છે. જલપાબેન ની તો વાળે જ ના ગઈ, બ્યુટીફુલ છે. જલપાબેન તમને એવા જ બ્યુટીફુલ લાગતો હોય ને મારા ફૂઈબા, તો તમે જ લઈ જાઓ. ભલે ઓ બાઈઓ, વઢતીઓ નહીં. વઢો તો મને કહેજો, વિડિયો ને કેમેરો લઈને આવીશ, લાઈવ કરીશ. ગમની બે ડોસીઓ વઢે શેરીઓ. કા જલપાબેન એવું કેમ પૂછતા હતા કે કોણ આવ્યું છે? કઈ નહીં રેશમા ભાભી, એક દી ફૂઈબા છે ને બારે બેઠા બેઠા એ વકરતા હતા ને એનો એક વખત ડખો લાગે હશે જ ને. ત્યાં જ ભૂતળીબેને કીધું હોય ને કે લઈ જાઓ તો અમારા ફૂઈબાને. સાચી વાત હો રેશમા ભાભી. જલપાબેન ની ડોસીમાં બારે બેઠો હોય ને તે તમારે વાતું કરાય તો થાય હો રેશમા ભાભી. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આજે તો આરામ ને આરામ છે. 11 ના કાંઈ કામ કરવાનું નહીં. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હેપી 11. એ ભૂતળી વહુ, જોજો તમે ફૂઈબાના નખરા. એવા ઊંધા તે જો તમે કેવા ઊંધા છે. હા ફૂઈબા, એમ કહું છું કે કઈ શીરો બીરો બનાવ્યું કે નહીં? મારે ખાવું છે. સોરી ઓ ફૂઈબા, આજ છે ને શીરો નહીં બને. આજે ઘરે ખાલી સિંગોડાના લોટની રોટલી અને બટાકાનું શાક બન્યું છે. અમારા ઘરનો નિયમ છે, જે ઘરે આવે ને એને 11 નો ઈ જ ખાવાનું. શીરો બીરો કઈ નહીં બને. હા વરી મને તો નહીં ભાવે એવું. શીરાના જો હડકવા હાલે. ઘરે શાક ને રોટલો ખાવશો ને તો અહીંયા શાક અને રોટલી ખાઈ લો. આઈ એમ સોરી ફૂઈબા. ઘરમાં હંધો એવો ને એવો. મેં તો કીધું કે તું હારી આવીશ, તું એ કપાતર છે. ફૂઈબા આમાં શું હોય ખબર છે? આપણે જેવા હોય ને એને સામે વાળું એવું જ દેખાય. જા જા હવે વાંદરી, એટલે હું એ કપાતર કા. હવે ફૂઈબા જો હું કપાતર રહું ને તો તમે કપાતર. મારાથી 11 રેવાય? મારે તો શીરો ખાવો પડ્યો, એના વગર મને નહીં હાલે. હા ને રેવાય જ ને ફૂઈબા. મારા
તમારા ફુવા રહેતા હોય તો તમે કેમ ન રહ્યો? ફુઈબા તમને જોઈને ગીત યાદ આવે છે હો. તમે મારા દેવના દીધેલ છો, તમે અમારું લોહી પીધેલ છો. જા જા હવે વાંદરી, લોહી તો તું પી ગઈ છે. શીરો બનાવી દેવાનો છે. આઈ એમ સોરી ફુઈબા, આજે શીરો નહીં બને, 11 છે. ફુઈબા નખરા જોયા ને તમે? ઈ છે ને ફુઈબા હા ઊંધા જ છે. જ્યારે શીરો બનાવી તો કેસમાં લાપસી ખાવી, લાપસી બનાવી તો કેસમાં શીરો ખાવો, રોટલી બનાવી તો કેસ રોટલો ખાવો, ને રોટલો બનાવી તો કેસ રોટલી ખાવી. અમારાથી તો અમારા ફુઈબા 2 દીએ નથી હંચવાતા. કોણ જાણે આખી જિંદગી મારા ફુવાએ કેમ કાઢી હશે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગે દીધેલ છો. ખોટું ને હાચું ને હંધુય હાલે. ચાલે ફુઈબા, મૂંગી રેને સેડારી. ચડાવા આલુ, મારે તારી જરીએ જરૂર નથી હો, હું હાથે કરી શકું. તો પછી ફુઈબા તમે હાથે શીરો બનાવી લેતા હો તો એવો જ શીરાનો અડકવા હાલતો હોય તો શીરા હાટું અમારું લોહી પીતા હશો હે ફુઈબા? મેં કે તમને કીધું તમે તમારું ઘી લઈ આવો ને સુઈ આવો, ન પડ્યું છે, જાઓ બનાવી લ્યો. બનાવવાની તો પોચ નથી, ખાલી લોહી પીવું. છેલ્લી વાર પૂછું હું, શીરો બનાવી દેવો છે? આઈ એમ સોરી ફુઈબા. અહીંયા તો હંધાય અપોચિયાણા, એક આ નણંદે અપોચિયાણી અને આ અપોચિયાણી. બનાવતા બચારાને બર પડે, ખાલી ઓર્ડર દેવા, લોહી પીવું બીજાનું. બાય બાય ફુઈબા, ગુડ બાય. ધન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હંધાઈને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો? એ મજામાં છું હો. યાલી હાથ ફેરવું, પાયે લાગુ તમને. સુખી થાવ માં, સુખી થાવ. એ મુઈ તું તો સંસ્કારી છે, તારું નામ શું હે? જલપા બેન. એ મુઈ જલપા, તું તો કેવી સંસ્કારી છે. ડોકરન જોએ તે પગે લાગે. કોઈ વૃદ્ધ હોય તો એમને તો પગે લાગવું જ પડે ને. તારા જેવા લખણ અમાર ભૂતળી વહુનામાં નથી. અમાર ભૂતળી તે આવીને તે પગે નથી પડી મને. આવી પછી કે ફઈબા વર્યા દી તારા. તું તો બહુ સંસ્કારી છે માં. તું ઓળખે છે અમાર ભૂતળીને? હવે ઓળખું જ છું ને. તારું ઘર ક્યાં છે? તમાર પાડોશી છું, આ બાજુમાં રહી ને એ ઘર મારું છે. હારું હારું માં, હવે તો અમારે મોટી ઉંમર થઈ ગઈ તે કોઈ યાદે ન રે. આમ બાજુ સતકા માલ્યા? કઈ નહીં, મેં કીધું થોડુંક હાલચાલ કરું તે શરીર હારું રહે ને. ભૂતળી બેન શું કરે છે રહ્યા? સોફા ઉપર લાંબા પગ કરીને બેઠી છે, ટીવી જોવે ને ઘડીક ફોન જોવે ને કઈ કામ ન કરે. બોલ જલપા, એમે ન થાય કે ફઈબા આયા છે તે લે પગ દાબી દઉં, એને પગ દુખતા હશે. તમને પગ ના દાબી દીધા એણે? ઈ શું પગ દાબે? હા જવરી મને એમ થયું કે હા જે દબાવી તે ખાતા વે ઠમડો બમડો કરીને ભાગી. ઘડીક વાર મારા ભેગી બેઠી એ નહીં લે. ભૂતળી બેન તો પિયર રોકાઈ આયા કા? હવે મુઈ પિયર જ ગઈ તી ને, પિયર હતી ઈ જ હારું હતું, નકામી આવી છે. પાછો એનું મોઢું તો આવે એટલે વાંકો ને વાંકું કામ નું કઈ ને તો હોબળો ચડાવે ને. કામ ની તો વડી અપચિયાણી છે. તું તો મને કમોઠી લાગે છે રી, તું તો ઘણું કરતી હોઈશ કા? કામ તો કરવું જ પડે ને દાદીમાં. જલપા તને એક વાત પૂછું તો કોઈને કેતી નહીં હો. હા પૂછો ને. આ બાજુ ચાય ની ટપરી હોય તો મને કેને માર ચાય પીવા જાવી છે. ચાય તો ઘરે પી લેવાય ને. હવારે ભૂતળીએ બનાવીને પાઈતી પણ અધવલાલી ચાય હતી, જરીએ હારી નથી. એ મુઈ જલપા, મને તો એમ થાય હે કે ભૂતળીને તો હજી ચાય બનાવતા નથી આવડતી લે. હે તીએ મુઈ એટલે જ તો કહું છું કે માર ટપરીએ પીવા જાવી છે. આવડી ગઈઠી થઈ, હજી એને ચાય બનાવતા નહીં આવડતી હોય. જીભડો તો કેવડો હશે. હશે બાઈ, મને તો કાંઈ ખબર નથી હો. ભૂતળી બેને આવડે છે કે નથી આવડતી. હા તો જલપા, તું એ તાર ઘરે જા, તાર કામ હશે ને હું એ ચકોટો મારતી આવું. ખોવાઈ જાશો એકલા ચા જાશો આંટો મારવા? એમાં શું ખોવાઈ જવાનું, મને હંધુય આવડે. હું મુંબઈ જાઉં ને તે એકલી જવાર કરું, મને બા બધુંય આવડે. આજ દીવ જેટલી વાર મુંબઈ ગઈ ને હું કોઈને ભેગી નથી લઈ ગઈ, એકલી જ જાઉં. અત્યારે તો ઘણી વાડે કરો છો પણ ખોવાઈ જાહો ને તે ગોત્યા નહીં જોડો. એ દાદી માં ખોવાઈ જશો, તું મારી ચિંતા ન કર, હું તો ચા પૂંગી જાઉં, હું ચાય ન ખોવા, મને બધુંય આવડે. ડોસી મને ચાય ના હડકવા તો જો આલે, ચાય પીવા તો આખું ગામ થોડી આવશે. ચાય પૂંગી જાહે. હા એવું જ છે બળતાલું, એટલી ખબર નહીં પડતી ચાય કરું હું તો કહું કે હાલો ચાય પીવા, મારે ઘરે જ તમને ચાય પાઉં.
ભૂતડીના આડોશી પાડોશી તો સમજાય ના જવા જ લાગે છે અધવલાલા હે